થરાદ નજીક ઉણ મુકામે સમાજના લોકો પર લાઠીચાર્જનો આક્ષેપ। આંજણા ચૌધરી સમાજે તટસ્થ તપાસ અને પોલીસ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહીની માંગણી કરી। નવીન ચૌધરી દોડગામ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉણ ગામે ઘટના ઘટે એમાં એક પક્ષીય કાર્યવાહી અને અન્યાયની લાગણી પોલીસ દ્વારા શંકાસ્પદ ભૂમિકા ભજવવામાં આવી એના વિશે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જે લગાતાર રાજકીય દબાણ છતાં જે મોટી સંખ્યામાં યુવાનો ભેગા થયા તો યુવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેમના સ્પોટ થતી અમને આયોજનપત્ર આપી શક્યા અને અમારા ઉપર એટલું બધું દબાણ કરવામાં આવ્યું હતું કે રાજકીય દબાણ કરવામાં આવ્યો, આગેવાનો દબાણ છતાં અમે આવેદનપત્ર આપી શક્યા। તો હું યુવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને પેલો મુદ્દો શંકાસ્પદ ભૂમિકા તે પીઆઈ એબી દેસાઈની છે, તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે કેમ કે પુરાવાનો નાશ કરવા માંગે છે। 5 દિવસ થઈ ગયા છે, હજુ સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી। તેમના ઉપર ખાતાકીય તપાસ કરી જે કોઈ ગુનો દેખાય તો તેમના વિરોધમાં એક્શન લેવા માટે અને બીજી બાબત જે પોલીસ દ્વારા 250+ ગાડીઓના કાચ તોડ્યા અને નુકસાન કરવામાં આવ્યું તેનું વળતર ચૂકવવામાં આવે। અને ત્રીજો મુદ્દો ભાષણ આપવામાં આવ્યો હતો તે સૌથી પહેલાં ઠાકરસિંહ રબારી સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો બંને સમાજ શાંતિથી બેઠી હતી તેમને બંને સમાજને ઉશ્કેરાતા ભાષણનો પ્રયાસ કર્યો તો તેમના વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવે। જે રૂણી ગામ છે તે વાવ-થરાદ જિલ્લામાં આવેલો છે, ત્યાંથી હું ગામનો 60 કિલોમીટર જેટલું અંતર છે ત્યાં તે પણ આવતા જિલ્લો બનાવે છે। રાધનપુર જાઓ એટલે પાટણ જિલ્લો આવે છે અને પાટણ પછી ઉણ ગામ છે ત્યાં બનાસકાંઠા જિલ્લો આવેલ છે। તો ત્રણેય જિલ્લાના એસપી દ્વારા 360 લાગતી હોય તો કઈ હથિયાર લઈને ગયા હશે અને 3 જિલ્લાના એસપીની ભૂમિકા શંકાસ્પદ લાગે છે અને જો 307 લગાવવામાં આવે તો ત્રણેય એસપી ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ। ની અંદર જે ઘટના બની એના અનુસંધાને આજે અમારા સમાજના યુવાનો અને જે વડીલો બહોળી સંખ્યામાં મળીને જે આવેદનપત્ર આપવાનું અમે નક્કી કર્યું હતું અને શાંતિપૂર્ણ રીતે અમે સમાજની વાડીએ ભેગા થયા હતા। ત્યાંથી અમે પહોંચેક આગેવાનો જે કલેક્ટર કચેરી આવીને એક આવેદનપત્ર આપ્યું છે અને જે ઉણ ગામની અંદર જે પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈએ જે અમારા સમાજના યુવાનો ઉપર બર્બરતાપૂર્વક જે લાઠીચાર્જ કર્યો અને ગાડીઓના કાચ તોડ્યા તેના અનુસંધાને અમે સાહેબને રજૂઆત કરી છે કે પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈની સસ્પેન્ડ થવા જોઈએ અને જે ભડકાઉ અગાઉ જે ઠાકરસિંહભાઈએ જે ભાષણ આપ્યા એની અંદર ઠાકરસિંહ ઉપર કાયદેકીય રીતે ગુનો દાખલ થવો જોઈએ તે આજ સાહેબને મેં રજૂઆત કરી અને આ જો ઠાકરસિંહભાઈ ઉપર ને પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈ ઉપર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગલા સમયમાં અમે ગાંધીજીના માર્ગે આંદોલન ચાલુ કરીશું। નવીનભાઈ કીધું રાજકીય દબાણ કરું, રાજકીય સત્તા ઉપર બેઠેલા લોકો રાજકીય દબાવ કરી રહ્યા છે। જે સમાજના યુવાનોને જે ધમકીઓ આપી રહ્યા છે કે તમે કોઈ જતા નહીં, આમ કરીશું તેમ કરીશું, નહીંતર કે રાઇટિંગના ગુનામાં તમને લઈ લઈશું, યુવાનોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે। ગુજરાતના સમસ્ત આંજણા ચૌધરી સમાજ દ્વારા કલેક્ટર કચેરી થરાદ ખાતે લેખિતમાં આવેદનપત્ર પાઠવી ઉણ મુકામે બનેલી ઘટનાની તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। સમાજના પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો છે કે તારીખ 18/3/2026ના રોજ ભાભર તાલુકાના રૂની ગામે યોજાયેલા સમાજના સંમેલન બાદ સમાજના લોકો શાંતિપૂર્ણ રીતે ઉણ મુકામે એક યુવતી સાથે વાતચીત કરવા ગયા હતા અને સમાજના જણાવ્યા મુજબ તેઓ કોઈપણ પ્રકારના હથિયાર વિના માત્ર સમજાવટ અને શાંતિપૂર્ણ મંત્રણા માટે ગયા હતા, પરંતુ ત્યાં સ્થાનિક પોલીસ દ્વારા અચાનક લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, જેના કારણે અનેક લોકો ઘાયલ થયા અને કેટલાકને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી હતી। આવેદનમાં ખાસ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈ પર સત્તાનો દુરુપયોગ અને જ્ઞાતિવાદી વલણ અપનાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમાજના આગેવાનોના કહેવા મુજબ નિર્દોષ યુવાનો પર ગંભીર કલમ જેમાં 307 જેવી કલમનો સમાવેશ થાય છે તે હેઠળ ખોટી ફરિયાદો નોંધવામાં આવી છે। સમાજે વધુમાં જણાવ્યું કે તેઓ હંમેશા શાંતિપ્રિય છે અને કોઈપણ પ્રકારની હિંસામાં વિશ્વાસ ધરાવતા નથી, તેમ છતાં કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયા મારફતે ઉશ્કેરણીજનક નિવેદનો આપી બે સમાજ વચ્ચે તણાવ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાને લઈ આંજણા ચૌધરી સમાજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે કે મામલાની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને નિર્દોષ લોકોને ન્યાય આપવામાં આવે। અત્યારે આવેદનપત્ર આમાં જે 18 તારીખે ઘટના બનેલ ઉણ ગામમાં તે બાબતે જે એક પક્ષીય કાર્યવાહી કરી અને અન્યાય કરવામાં આવે તેના વિરુદ્ધમાં સમાજના યુવાનો સરકારનું જબરજસ્ત પ્રેશર હોવા છતાં દરેક આગેવાનોને ના કરવા છતાં ખાટલા બેઠકો રાતો સુધી કરવા છતાં અહીંયા બહોળી સંખ્યામાં ઉપસ્થિત છે, એમનો પહેલો આભાર માનું છું। અને બીજી વાત
કે જે કહેવાનો મતલબ કે પોલીસ અધિકારી કેબી દેસાઈએ જે ખોટી રીતે એક પક્ષીય કાર્યવાહી કરીને શંકાસ્પદ ભૂમિકા જણાય છે તો તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ, કેમ કે એ ત્યાં જે પુરાવા છે તેમના વિરુદ્ધમાં અત્યારમાં હજી તો 5 દિવસ ગયા છે, હજી એમને કરવામાં નહીં આવે, સીસીટીવી બીજા હશે ડિલીટ કરાવી દેશે અને એમને આગળ તપાસ કરવી જોઈએ. સમાજના યુવાનો કોઈ પણ હથિયાર લઈને ગયેલા નથી, કોઈ સામેવાળાના પક્ષમાં કોઈને માથામાં કાંકરી પણ લાગી નથી, તેમ છતાં 307 જેવી જે ગંભીર કલમો લગાવવામાં આવી છે એમને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. ત્રીજો મુદ્દો અમારો એ રહ્યો છે કે જે ઠાકરસિંહભાઈ રબારી વિરુદ્ધ એ જે 16 યુવાનો વિરુદ્ધ આપણે ઉશ્કેરણીજનક ભાષણ વિરુદ્ધ જે એમના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવેલ છે, તો પછી ઠાકરસિંહભાઈ રબારી ઉપર એ બાબતે સૌની પહેલી એફઆઈઆર થવી જોઈએ. અને જે ગાડીઓના કાચ તોડેલા છે, લોકોનો ઘાયલ થયેલ છે, સરકાર તરફથી એમને પૂરું વળતર આપવામાં આવે, કેમ કે એ ગાડીઓના કાચ સરકાર પોલીસ પ્રશાસનના પોલીસ અધિકારીઓએ જ તોડેલા છે. તમે અત્યારે આવેદનપત્ર કેટલા વાગે આપવાના? અમે આવેદનપત્ર અત્યારે આપવા જઈ રહ્યા છીએ અડધા 1 કલાકમાં, અને જો અમારું માંગો પૂરી નહીં કરવામાં આવે તો 31 તારીખનો નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં કોઈ પણ બસ અહીંયા વાવ થરાદ હોય, બનાસકાંઠા હોય, પાટણ જિલ્લો હોય, ચૌધરીના ગામમાં નહીં નીકળે. અહેવાલ જેતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.